હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જ છો? રામ રામ. એસી લાઈ થોડા ફોલોવર વધી જાય ને એટલે બધા માણસોને એવું થાય. પણ જય સ્વામિનારાયણ. તો બધાને શુભ સવાર. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. કે ડાયરો મજામાં જઈશો. નગા લખાના ઠાકરનો હુકમ થયો છે તો હવે જાતા આવી. તમને એમ થતું હશે ને તમારો ભાઈ હાલીને કેમ જાય? કાળો નાગ તો ઘરે પડ્યો હતો, પણ અત્યારે આપણે ધોળો નાગ લેવા જવું છે. એટલે થોડુંક હાલીને જવું પડશે, સમજ્યા તમે? कौन है ये लोग? कहां से आते हैं ये? જોયું ને, ગાભો માર દે હાલ ગાડીમાં કયો કા. જલ્દી ગાભો મારી દે હાલ, બહાર જવું છે મારે. મારા બેટા લે. તો આપણો ધોળો નાગ અહીંયા પડ્યો છે. આ રહ્યો. અને આપણા દૂધના કેનિયા રજા છે એટલે પડ્યો. ઓહો ભાઈ, ધૂળ ધમાકો છે. તો આપણે ધીમે ધીમે નીકળી ગયા છે. એવી આગળ આપણા બે ભાઈઓ વાટ જોઈને ઊભા છે. હમણાં મળવી એને દેખાય. આ મારા બેટા તાત્કાલિકમાં આવ્યા હો ભાઈ. મેં એમ કીધું ને નગા લખાના ઠાકરે જવું, નકા અમથા કામે જવું હોય ને તો ઉઠતા નથી. આવો આવો આવો. શું કેવા લીડા? મજામાં? રામ રામ નવા વરણ. રામ રામ. તો મિત્રો, અમે હડદાથી નીકળી ચૂક્યા છે અને અમારી સાથે જોડાઈ ગયા છે ધવલભાઈ સુસરા, આપણો ખાસ કલેજો, મોહનભાઈ ધ મોહન્યો અને હરિયાપા 302. કાંઈ ન ઘટે. આપણી હારે જે રખડતા હોય ને બધા માફિયા જ હોય. આપણે નાના વાળા હારે રખડતા જ નથી. માફિયા લોકો હારે રખડવાનું. अच्छा, તો આપણે પૂગી ગયા બાબરા, અને બાબરા આપણું સ્વાગત કરે એવું કંઈક લખ્યું છે નગરપાલિકા વાળાએ. કામકાજ ઊંચું છે ભાઈ. બાબરા ને આ બાજુ ચા હારો ન મળે એ વાંધો પડે. રાજકોટ મૂક્યા પછી એને ડાયરો ચા ક્યાંય હારો મળતો જ નથી. ક્યાંય મળતો હોય ને હારો તો કોમેન્ટ કરજો, આપણે ત્યાં ઉભા રહીને ચા પીવી. આપણે પૂગી ગયા બાબરા. અહીં ક્યાંક ઠાકરધણી. હા જો ઠાકરધણી. અમારા હરિયાપા ક્યાં ઠાકરધણીની ચા પીવી. આપણે પાઈપની ચા ને પછી ધીમે ધીમે નીકળી આગળ. ચા પાણી કહુંબા કરીને હવે નીકળી જાય છે. બોલે ગાડીનો લોક ખોલવો પડે. કરે જ્યાં જોયું આમ હોય. બાબરા કેવી હતી ચા? કેવી હતી હરીભાઈ? આ વાંધો ભાઈ, આ વાંધો. રાજકોટ મૂક્યા પછી ચા સારો નથી મળતો. બોટાદ, ગઢડા, ભાવનગર 72 કિલોમીટર. દામનગર ને ભાવનગર થી હાલવાનું છે. ભાવનગર થી એક હસ્તી આવે એટલે તમને મળાવી. તમે બધા લગભગ ઓળખતા જઈશો. અને આપણો ખાસ કલેજો છે એટલે એ કે ભાઈ અમારે બાવળિયારી આવવું છે. અમે તો હાલો, ઠાકરની દયા થઈ હોય ને તો જ જવાય, બાકી એમને ન જવાય. કેટલાય ટાઈમથી ભાઈ દ્વારકા જવાની વાત કરી, પણ દ્વારકા હજી પુગાણું નથી. હવે આપણે ભોગવા આવ્યા સિંહોર. હમણાં ભાઈ મુલાકાત કરી આપણા ભાઈ. ડુંગરા માથે કઈક માતાજી હોય એવું લાગે છે. શેત્રુંજય ડુંગર છે. શેનું હે ભાઈ મોહનભાઈ? શેત્રુંજય ડુંગર પાલીતાણા. લે આ ઈ છે એમ ને? અમને તો ખબર જ નહોતી. સારું કર્યું ભાઈ તમે કીધું. તો મિત્રો, આપણે પૂગી ગયા છે ભાવનગર પાસે નારી ચોકડી. હમણાં આપણે અહીં ક્યાં ખાવા દેખાવા જડશે. આપણે મળી લઈએ એને આ બાજુ. હાલો વળી જાવી. હા હા દેખાણો હો ભાઈ. આ તારીના. હા સુજીતભાઈ, રામ રામ નવા વરના. જય ઠાકર. હેઠા નથી ઉતરો. બે જાવ તમે. ઉતરો તો કરી હેઠે. હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જ છો? આનંદભાઈ આયર. अच्छा, हमको सिखा रिया है. તમે આને તો ઓળખતા જઈશો. નામ તો મારે લગભગ નહીં દેવું પડે. હવે અમે આ ભાઈ જઈએ છીએ બાવળિયારી ઠાકરના દર્શન કરવા. હાલો તો મેળા આગળ બ્લોગમાં. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. આ છે મીઠાનો આગળ અને આ ભાઈ છે કાનભાઈ. આ બધું સુજીતભાઈ ચાવડાનું. જો આ બાજુ ઢગલો દેખાય, આ બાજુ ઢગલો દેખાય, આ ઢગલો દેખાય, આ બધું સુજીતભાઈ. क्या बात कर रहे हैं? તો ભાઈ આપણે પૂગી ગયા બાવળિયારી. જય નગા લખાના ઠાકર. દર્શન કરી લીધા ભાઈ. જગ્યા બહુ મસ્તીની, મજા આવે એવું.
વાતાવરણ મસ્તીનું છે, મજા કરવાની. આ બાજુ અમારા ધવલભાઈ ની ઊભા છે, આ બાજુ સુજીતભાઈ ચાવડા, ઓળખતા જઈશો તમે. अच्छा કેવો ટાઢો પવન આવે મોહનભાઈ? ઠાકરના રાજમાં રોજ દિવાળી જ હોય મારા કલે જાઓ. ઠાકરના મંદિર માથે ચડ્યા ને એવો ઠંડો પવન આવે ને ભાઈ, મજા જ એવા રાખશે, વાત પૂછો. એકવાર મુલાકાત લેજો તમે જગ્યાની, બહુ મસ્ત જગ્યા છે ભાઈ. આ બાજુ ભાઈ એને મીઠાના ઉદ્યોગ બહુ વધારે છે. જો બધી બાજુ મીઠાનું કામ કરે હાલે બધું. આ ઢગલો પડ્યો ને મીઠાનું, કાચું મીઠું. અરે ભાઈ આ છે ભાવનગર, તમે જોઈ શકો છો મિત્રો. આ છે ભાવનગર અને આગળ બેઠી છે ભાવનગરની હસ્તી સુજીત ચાવડા 78. તો ભાઈ આપણે પૂગી ગયા ભાવનગર અને અમુક લોકો હારે મળવાનું છે. મારા બેટા આપણી હારે સ્કીમ કરી ગયા. અમને કે રાજકોટ આવી છે ને અમને ભાવનગર બોલાવ્યા. હવે જોઈ તમને મળાવી એ બધી હસ્તી હારે. કયો બોલ્યો બસ તમારા જેવું નહીં. નવા વર્ષના રામ રામ. હા નવા વર્ષના રામ રામ. ભાઈ હા ભાઈ આપણને ચોકલેટ દે કે રાજકોટ અમે આવી પણ અમે ઠીક ભાવનગર આવ્યા એને મળવા હાટું. એસી લઈને મળવા હાટું એને ને આ જીગલો એમાં હું ભાઈ થોડા ફોલોવર વધી જાય ને એટલે બધા માણસોને એવું થાય પણ કાંઈ વાંધો નહીં. તો ભાઈ આ ભાઈને તમે ઓળખતા જઈશો. તો ભૂરો ઠાકોર 01 હું હા ભૂરો ઠાકર એકડો. જય સ્વામિનારાયણ. ઠાકર જ હોવું પડે. હા અમારે જીગુભાઈ છે, આ અમારે ભૂરાભાઈ છે અને આ સુજીતભાઈ છે. આ બધા હસ્તીઓ છે, તમને ઓળખતા તો હશો તમે બધા. ખબર જ હશે કોણે છાપીને મૂકી દીધા છે. હા હવે છાપવાની વાત તો હવે આવી ભાઈ. અમારે શું હે ભાઈ, નાના માણા ગરીબ માણા એટલે આવા માણા મસ્કરી કરી જાય. અમારે આવા મોટા ફોલોવર વાળા માણસો નાના માણા હરી કરી જાય ભાઈ. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, આ બધા ઓફલાઈન હસ્તી છે, અમે ઓનલાઈન હસ્તી. जय श्री राम। अच्छा આ માફિયા નહીં સંસ્કારી છોકરો હે ભાઈ. જય ઠાકર કરો બધા. બોલો જય શ્રી રામ, જય સનાતન. ચાલો હવે વિદાય લે ભાઈ. મળવી નહીં રહી આવો રાજકોટ બાજુ તમે. સારું હાલો જીગા ભાઈ. આવો આપણા ગામ બાજુ આવો. ને આવી અમે તો આવી ગયા, તમે રાજકોટ બાજુ આવો. તમારે હવે એકવાર આવવું પડશે, પછી અમે ઈ બધું પગલા ભરીએ. બરોબર. એ બુરા ભાઈ હાલો નીકળ્યું ભાઈ. ભાગવું અમે તો આવી સપોર્ટ કરજો. અમારા લીધે નથી હાલતી, એના લીધે ચાલે છે, એટલે ફૂલ સપોર્ટ કરજો ભાઈ. આપણને દયા છે એની ઉપર. આવા નવા વિડીયો જોતા રહીજો. મજા આવે. આવો ક્યારેક નવા બાજુ આવો. અમે તો આવી ગયા, તમે રાજકોટ બાજુ આવો હવે. દર્શન દઈએ તમને. કાંઈ વાંધો નહીં હાલો મળવી. સારું હાલો જીગા ભાઈ. હા ભાઈ. સારું હાલો. તો ભાઈ આપણે ભાવનગર થી નીકળી ગયા છે. ભાવનગર ના રોડ તમે જુઓ ભાઈ, એક નંબર, કાંઈ ન ઘટે. ભાવનગર ના એવા રોડ ભાઈ. અને આપણે તો રોદા નકરા રાજકોટમાં. આપણી ગાડી થઈ ગઈ તરસી, હવે જરીક પાઈ દઈએ ને ઈરાકી પાણી. ને અમારા ભાઈ અંદર જો રંગાયેલ મૂડા જેવા થઈ ગયા ખાધા વિના. કેમ થાય હરીભાઈ? હે હાલો રેડી. ઓ ભાઈ હાલો ઓકે. ગાડીનું તો પેટ પૂજન કરી દીધું પણ અમારું હજી બાકી છે. હવે આગળ જઈને જોવી ક્યાંક હોટલ સારી ચડી જાય ને તો પેટ પૂજા કરી નાખી. હજી તો ભૂખ એવી લાગી છે ભાઈ વાત પૂછોમાં. અમારે મોહનભાઈ સારી હોટલ કઈ સારી હોટલ ક્યાં છે? એટલા પંજાબી ગમી તો આ આપણે નંદનવનમાં હોઈએ તો બહુ મજા આવે. નંદનમાં 1 કિલોમીટર. આ ભાઈ કહે છે 1 કિલોમીટર પછી આગળ સારી હોટલ આવે તો આપણે હોટલમાં જઈને જમી લઈએ. ગાડીની તો પેટ પૂજા કરી નાખી, હવે આપણી કરી નાખી. લ્યો આવી ગઈ ભાઈ. આગળ પેટ્રોલ પંપ એક હુવણ થઈ ગઈ. એ ભાઈ કહે કે તમે વ્લોગ બનાવો ઈચ્છો ને? મેં કીધું હા. તો કે મેં તમને જોયા છે પણ મેં હજી એક વિડીયો અપલોડ નથી કર્યો યુટ્યુબમાં. તો એ ભાઈ મારા વ્લોગ જોયા. હાવ હાલી જ જવાની વાત છે બોલો. મજા જ કરવાની.
બીજી કઈ વાત જ નહીં. તો આપણે વર્તે જ પૂગવા આવ્યા છે. આગળ જોઈએ હવે ભાઈએ કીધું એક હોટલ સારી આવે તો હોટલમાં જરીક પેટ પૂજા કરી લે. તો ઓલા ભાઈએ કીધું તું નંદનવન હોટલ આવી ગઈ છે. તો હવે જરીક જોઈ અંદર જઈને જમવાનું કેવું છે. તો મેનુ આવી ગયું હવે મોહનભાઈ જોવી શું મગાવે. એમાં અમારા હરિભાઈને તો હવે કે ગુજરાતી થાળી ખાવી. એટલે ભાઈ ઘીરે ગુજરાતી જ ખાતા હોય. અત્યારે જરીક બહાર આવ્યા તો જરીક વિચારો યાર. હા ભાઈ નંદનવન હોટલ. ઓલા ભાઈ તો વખાણ કરતા હતા એના. પંજાબી શીખ ચાઇનીઝ બધું મળે છે પણ 9 નથી. લ્યો 9 આપણે ભાઈ બીજી હોટલે આવ્યા ધ ગ્રેટ પંજાબી. ઓલી હોટલમાં ગયા ને ત્યાં એને બધું લખેલું હતું ચાઇનીઝ પંજાબી પણ નાન મગાવી તો નાન હતી ને જે રોટલી ને ચપાતી ને એવું છે તો ભાઈ એ પંજાબી ખાઈને શું કામ છે. તો આ હોટલમાં આવ્યા જોવી અહીંયા શું છે ને શું નહીં. અને એ થોડાક અહમવાળા લાગ્યા. ધંધામાં એને કોઈને રસ નહોતો ભાઈ. જવાબ જ ન આપે અંદર કસ્ટમર આવી ગયા હોય તોય. હાલો પણ જોઈએ હવે આગળ. હાલો ભાઈ હવે હે ને ભૂખ્યું હે ને જવાનું છે સાનુ મુનિના ઘરે વ્યાજ આવે એમ કે છે. આય બંધ છે કે 6 વાગ્યે ખુલે. એલા ભાઈ 6 વાગ્યે તો અમે અમારા ઘરે પૂગી જાવી. હવે જમવાનું લગભગ નથી ભાઈમાં. જોવી તો આગળ જઈને હોટલ ક્યાંક મળે તો. ભાઈ જરીક નાસ્તો પાણી કરી લીધો. જમવામાં તો કાંઈ મજા ન આવી પણ તોય હવે બબે બડકા મારવા તો પડે. પેટનો સવાલ છે ભાઈ. હરીભાઈ જમવામાં કેવી મજા આવી? બહુ જ મજા આવી. રાજકોટ મૂક્યા પછી એને ધબડકો જ છે ભાઈ. ક્યાંય કઈ સારી વસ્તુ મળતી જ નથી. સ્વાદ એટલે હું એ કઈ ખબર જ નથી ભાઈ. ખારું મીઠું મોરું એમાં કઈ ખબર જ ન પડે. આવી રીતના જોયા રાખવાનું ને આયલું જવાનું મજા કરવાનું. બાકી રાજકોટ મૂક્યા પછી હરીવાલા તમારે તમારી વ્યવસ્થામાં આવવાનું જો નીકળો ને તો. ધવલભાઈ ને કેમ થયું? ધવલભાઈ જમવામાં કેમ થયું? बोल 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 जितना बोलना है बोल. ચાલુ મુને વાહે બેસી જા. નો મજા આવે. મારા બેટા હારી ગાડી ભરીને પેલા મોર બેસી જાય. મને કે ઉલટી થાય એટલે હા હોન્ડા વિયો જતો હોય તો ઉલટી થતી હોય તો મોઢા હતડમાં મારા બેટા કારીગર તો જો ને હમણાં અલ્ટો લઈને આવ્યો હોય ને તો વાંચલી સીટમાં ડેકીમાં બેસી જાય કે ભાઈ મારે આમાં નથી આવું. હું અલ્ટો જૂની હે ને એટલે હમણાં હાલી હું નીકળો. હવે એ વાંચી બોલમાં બોલવું હોય તો હરખી ના બોલ. અત્યારના વાગ્યા 5:30 આપણે પૂગા રંગોળ. હજી તો લગભગ 1.5-2 કલાક થઈ જાય ઘરે પૂગતા. કેટલો ટાઈમ તો લાગી જાય પણ ભાઈ ભાવનગર એમ થઈ જાય બસ હવે એકવાર જઈ આવ્યા ને હવે નથી જવું બીજી વાર. સુરેશભાઈ ને કેવું હોય તમારે રાજકોટ બાજુ ક્યાંક આવતા જો એટલે અમારે એ બાજુ ટકો નહીં જાય. હા હવે આવી ગયું બાબરા અને આજના વાગ્યા કેટલા 6:18 થઈ ગયો ભાઈ. એવું ચા પાણી પી લે ને એટલે પછી ઘસકાવી લે પાછું. બાબરા कौन है ये लोग? कहां से आते हैं? હવે સાનુ મુનિના ઘર ભેગીના થઈ જાય. હા હવે ક્યાંય બીજે ઊભું નથી રહેવાનું થતું. હવે ધવલભાઈ ને ઘરે મૂકીને પછી અમે અમારી ઘીરે ખિસકાવી. શું કેવું ધવલભાઈ? કરવાની હોય ને ભાઈ. હવે એટલે ભાઈ આખો દી ગાડીમાં રેખડે ને તો એવો થાક લાગ્યો ને વાત પૂછો યાર. આવી ગયું આપણું હળદાર રૂડું ને રંગીલું. અને ધવલભાઈ હવે જાય છે એને ઘેરે. આવજો ધવલભાઈ. રામે રામ. મળી નવા સફરમાં દ્વારકાધીશ ભાઈ. હવે આપણે સાનુ મુનિના ઘરે વહી જાય. ફોનમાં હવે ચાર્જિંગ નથી 3% છે. એટલે આ વ્લોગને આઈનાન પૂરો કરી નાખીએ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મળી એક નવા વ્લોગ સાથે.